શાનદાર શરૂઆત બાદ છેલ્લા કલાકમાં બજાર ઉપલા સ્તરેથી ઘટીને બંધ. નિફ્ટી ઉપલા સ્તરેથી લગભગ 250 પોઈન્ટ ઘટીને બંધ. મિડ કેપ ઇન્ડેક્સે પણ ગુમાવી તેજી. યુએસના મોંઘવારીના આંકડા પહેલા વૈશ્વિક બજારમાં સોના ચાંદીની ચમક રેકોર્ડ સ્તરેથી ઘટી, પણ સ્થાનિક બજારમાં તેજી યથાવત. મલેશિયામાં આસિયાન સમિટમાં નહીં થશે પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત. સમિટમાં વર્ચ્યુઅલી જોડાશે પીએમ મોદી. મલેશિયાના વડાપ્રધાન સાથે ફોન પર કરી વાત. સરકારની વન એરપોર્ટ વન પ્રોડક્ટ સ્કીમની તૈયારી. 20 એરપોર્ટને બનાવવામાં આવશે કાર્ગો હબ. દરેક એરપોર્ટ પર એક ખાસ પ્રોડક્ટ ઉપર રહેશે ફોકસ. સોશિયલ મીડિયા પર ડીપ ફેક અને એઆઈ કન્ટેન્ટની ઓળખ કરવી બનશે સરળ. સરકારે આઈટી રૂલ્સમાં ફેરફાર માટે જાહેર કર્યો ડ્રાફ્ટ. સ્ટેક હોલ્ડર્સથી 6 નવેમ્બર સુધીમાં માંગી સલાહ. ગાંધીનગરમાં કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે એમએલએ ક્વાર્ટર્સનું લોકાર્પણ. અતિ આધુનિક સુવિધા સાથે 220 કરોડમાં નિર્માણ. અને પૂજા અર્ચના સાથે બંધ થયા કેદારનાથ ધામના કપાટ. સીએમ પુષ્કરસિંહ ધામી રહ્યા હાજર. હવે આગામી 6 મહિના સુધી ઉખી મઠના ઓમકારેશ્વર મંદિરમાં થશે પૂજા.